વેલકમ બેક. બોટાદના તરઘરા ગામે વાડીના માલિકે શ્રમિક મહિલા પર બળજબરીપૂર્વક 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હતું. વાડીમાં રાખવામાં આવેલા શ્રમિકની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ પોલીસ સ્ટેશનમાં વાડી માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે વાડી માલિક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બોટાદની આ ઘટના છે, તરઘરા ગામની આ ઘટના છે કે જ્યાં વાડીના માલિકે શ્રમિક મહિલા પર બળજબરીપૂર્વક 2 વાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી છે. વાડીમાં રાખવામાં આવેલા શ્રમિકની પત્ની પર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ પોલીસ સ્ટેશનમાં વાડી માલિક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે અને પોલીસે વાડી માલિક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. સંવાદદાતા રાજુ ફોન લાઈન પર જોડાયેલા છે. રાજુ, બોટાદના તરઘરા ગામે વાડીના માલિકે શ્રમિક મહિલા પર બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વાડી માલિકની ધરપકડ કરવામાં આવી શું પોલીસ દ્વારા? સોનલ, વાત કરીએ તો બોટાદ આમ તો નાનકડો જિલ્લો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ક્રાઇમની અંદર વધારે કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે વધુ એક કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે. બોટાદ તાલુકાનું જે તરઘરા ગામ આવેલું છે ને, આ તરઘરા ગામે જ જે વાડીના માલિક છે તેઓએ પોતાના જે ભાગવી આપેલી જમીન જે ખેતમજૂર છે તેની પત્ની ઉપર ગુજારેલો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તરઘરા ગામના વાડીના જે માલિક છે વજુભાઈ આલેખભાઈ બોરીચા, તેઓએ તેના જે વાડીના જે ખેતમજૂરના પત્ની છે તેઓને બળજબરીપૂર્વક ગંદકી આપી. પહેલા 8 મહિના પહેલા અને ત્યારબાદ ગઈકાલે 24 તારીખે સમજ્યું છે આ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ મહિલાએ બોટાદ રૂરલ પોલીસ મથકની અંદર ફરિયાદ નોંધાવી છે. હાલ બોટાદ રૂરલ પોલીસે મહિલાને ગુનો નોંધી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જી રાજુ, આભાર તમામ વિગતો માટે.